શું તમે જાણો છો કે કંગના રનૌત કે જે ભારતીય જનતા પાર્ટીની માનીતી સાંસદ છે, તેઓએ દિલ્હી જંતર મંતર ઉપર પ્રદર્શન કરતી છોકરીઓ વિશે શું કહ્યું છે? શું તમે જાણો છો કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડધી રાત્રે કેમ ઇન્સ્ટા ઉપર આવીને જેનજી જનરેશનને સંબોધન કર્યું? શું તમે જાણો છો કે કંગના રનૌત પોતે તો ક્યારેય માતા બની નથી અને ભવિષ્યમાં પણ કોઈ ચાન્સ લાગતું નથી, તો જો એ માતા બની હોત તો શું આજની જનરેશનને તે ગટર જનરેશન કહી શકી હોત? બીજું, શું તમે જાણો છો કે આપણા દેશના નવા શિક્ષા મંત્રી પ્રહલાદ જોશી કોણ છે અને એમના કેવા કેવા વિચાર છે? ત્રીજું, હવે શું તમે જાણો છો કે કેરળ આરએસએસના થિંક ટેન્ક તરીકે ઓળખાતા જીટી મોહન કોણ છે? આજે આ ત્રણ વ્યક્તિઓની વાત કરવી છે. અને ત્રણ વ્યક્તિઓની વાત કેમ કરવી છે? કારણ કે ત્રણેયના તાર એકબીજા સાથે જોડાયેલા છે. તો સાથીઓ, આજે આ જ વાત કરવા માટે મેં તમારી વચ્ચે આ વિડીયો બનાવ્યો છે. તો ચલો જઈએ ડર્યા વગર, ગભરાયા વગર અને ઝૂક્યા વગર જાણવા જો. નમસ્કાર, હું રત્નાબેન વોરા, અમદાવાદ, ગુજરાત. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, મેં મારી વાત શરૂ કરતા સમયે આપને જેનજી જનરેશન ગટર છે એ વિશે પર વાત કરી. અને કોણે કીધું? સૌ જાણે છે. સોશિયલ મીડિયા પર જ્યારથી જ કંગના રનૌતે આ વાત મૂકી છે ત્યારથી બધી જગ્યાએ આ જ વાત છે. અને હું પોતે એક સ્ત્રી છું, હું પોતે એક માતા છું, એટલે મારી જે દીકરી છે એ પણ જેનજી જનરેશનની સ્ટેજમાં છે. અને કંગના રનૌતે તમામ જેનજી જનરેશનને ગટર કીધી, એટલા માટે મારાથી ન રહેવાયું તો મેં આ વિડીયો તમારી વચ્ચે લઈને આવી છું અને બનાવ્યું છે. પહેલા આપણે જોઈ લઈએ કે કંગના રનૌત શું કહે છે અને શું વાત લખે છે. We do not accept this in this society. हम लोग नहीं चाहते कि हमारे घर के बच्चों को कोई जो है अपनी अश्लील हरकतों से जो है टाइम से पहले सेक्सुअलाइज कर दे. हमारे घर के बुजुर्गों के सामने जो है हमें शर्मिंदगी महसूस कर, हम नहीं इस तरह का बिहेवियर एक्सेप्ट करते. एक्सक्यूज मी, क्या आप अपनी बेटी को ऐसा सिखाएंगे? डिसिप्लिन में रहना या मर्यादाओं में रहना कोई चॉइस नहीं है. भौंडा प्रदर्शन तो हर कोई करना चाहेगा, लेकिन अगर आपको समाज में रहना है और संविधान के हिसाब से आपको चलना पड़े. હવે મજાની વાત તો એ છે, કંગના રનૌતની સામે રાખી સાવંત, આપ સૌ જાણો છો, ખૂબ ચહેરો પરિચિત ચહેરો છે. એમની પોતાની અલગ જ છટા છે, અલગ જ ભાષા છે. એ જે છે એ બોલિવૂડનું કલ્ચર કહો કે એમનું જે પણ કંઈ કહીએ કે એમનું નેચર કહો, એ એમનું નેચર છે. હું એમણે શું કીધું, કેવી રીતે કીધું, એને હું કોઈ વખાણ નથી કરતી, પરંતુ રાખી સાવંતે કંગના રનૌતને જે ચહેરો બતાવ્યો ને આઈનો બતાવ્યો છે ને, એ પણ તમે આ વિડીયોમાં સાંભળી શકો છો. तो जुओ राखी सावंते शू. तू कहीं बाहर जाएगी खजवी कंगना, तो तुझे तो कोई कुत्ता भी वोट नहीं देगा. सुन मेरी बात, हमारी लड़कियों की, देश की लड़कियों को क्या बकवास कर रही है चुड़ैल? हाँ, क्या बकवास कर रही है मेरे स्टूडेंट लड़कियों को, मेरे देश की लड़कियों को? एक कान के नीचे थप्पड़ तो खाई थी ना एयरपोर्ट पे. हाँ, तुझे डर नहीं है और थप्पड़ खाएगी सब जगह से. तो मेरे लड़कियों, मेरे देश की लड़कियों के साथ क्या बकवास कर रही है? सांसद में बैठ के क्या बकवास करे जा रही है अकेले? देश की लड़कियों को इतना बुरा बोल रही है. अपना चरित्र देख, बॉलीवुड में क्या क्या करी है, किस किस के साथ रही है, कितने कितने साल कहां कहां मुंह काला किया है. अपना चरित्र देख. હવે અહીંયા બીજી વાત કરું છું જીટી મોહનની. જીટી મોહન કોણ છે, એમનો ચહેરો આ તમે જોઈ લો. ખૂબ જ સારી રીતે ઓળખી લો. આ વ્યક્તિ આરએસએસ નો એક સમયનો કેરળ રાજ્યનો થિંક ટેન્ક, કેરળ રાજ્યના થિંક ટેન્કના પ્રમુખ હતા.
હવે એમનું કેવું થિંક ટેન્ક છે કે કેમના વિચાર છે એ તમે સાંભળો. જીટી મોહને જેનજી જનરેશન વિશે શું કહ્યું અને જંતર મંતર ઉપર જે આંદોલન છાત્રોએ કર્યું એના વિશે શું કહ્યું એ પણ હું તમને બતાવું. એમણે કહ્યું કે જો મારા હાથમાં સત્તા ને પાવર અને તાકાત હોત તો હું ત્યાં કર્ફ્યુ લગાવી દે અને જેટલા પણ જેનજી ત્યાં ઊભા હતા એ લોકોને ગોળીઓથી ભૂની દે અને પછી એમને હોસ્પિટલમાં દાખલ કરી દે, ભલે કોઈના પગ કપાય, હાથ કપાય કે જાન જાય. એ એમના વિચારો સાંભળો. આ આરએસએસના થિંક ટેન્ક થી ઓળખાતા વ્યક્તિ જીટી મોહનના વિચારો છે. બીજું, એમણે મહિલાઓ માટે શું કીધું એ પણ તમારે જાણવાની જરૂર છે. ખાસ કરીને એ જેનજી જનરેશનની દીકરીઓ, એ સ્ટુડન્ટ્સ, છાત્રાઓ જે પ્રદર્શન કરતી હતી એમના વિશે કીધું કે આ લોકો યૌન શોષણમાં આમને અગર બલાત્કાર થાય તો એ સુખ અનુભવે છે, એ મનોરંજન અનુભવે છે. આવી ઘટિયા અને હલકી માનસિકતા વાળા વ્યક્તિ આરએસએસના થિંક ટેન્કના વડા હતા કેરળના. હવે ત્રીજી વાત બતાવું. પ્રહલાદ જોશી, આપણા માનીતા હાલના શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ શું કીધું? જ્યારે 15મી ઓગસ્ટ 2022માં બિલ્કિસ બાનુના 11 બલાત્કારી નરાધમોને આપણી ગુજરાત ગવર્મેન્ટે એમની સજા પૂરી થયા પહેલા જ રેમિશન પેટિશનના નામે છોડી મૂક્યા, ત્યારે આ વ્યક્તિ જે આજે આપણો શિક્ષણ પ્રધાન છે પ્રહલાદ જોશી, એણે કહ્યું કે સારું થયું, એમના ચાર ચરિત્ર સારા હતા, એમને છોડી મૂકવામાં આવ્યું તો કોઈ ખોટું નથી. કાયદાએ કાયદાનું કામ કર્યું અને છોડી મૂક્યા. પણ અહીંયા કાયદાએ કાયદાનું કામ નહોતું કર્યું. સુપ્રીમ કોર્ટના માનનીય ઓનરેબલ જસ્ટિસ બીવી નાગરત્નએ કહ્યું કે ગુજરાત ગવર્મેન્ટને કોઈ અધિકાર નહોતું રેમિશન પિટિશન ઉપર નિર્ણય લેવાનું, કારણ કે આ આખી જે ટ્રાયલ હતી એ મહારાષ્ટ્રમાં ચાલી છે, એટલે આ મહારાષ્ટ્ર ગવર્મેન્ટનું કામ હતું, ગુજરાત ગવર્મેન્ટનું કામ નહોતું. પરંતુ ગુજરાતમાં જે રીતે આ નરાધમોને છોડી મૂકવામાં આવ્યા, તેમને ફૂલહાર કરવામાં આવ્યા, તેમને મીઠાઈ ખવડાવવામાં આવી, એ બધી વાતનું સમર્થન આ પ્રહલાદ જોશીએ કર્યું છે. તો મેં મારી વાત કરતા તમને કહ્યું હતું કે હું 3 વ્યક્તિઓના નામ ઉપર આજે ચર્ચા કરવાની છું. તો આ ત્રણેય વ્યક્તિઓના તાર એકબીજા સાથે બંધાયેલા છે. આ ત્રણેય વ્યક્તિઓની માનસિકતા, એમાં તો એક સ્ત્રી છે કંગના રનૌત, આ ત્રણેય વ્યક્તિઓની માનસિકતા એક જ છે. મહિલાઓને, સ્ત્રીઓને, બાળકીઓને, છાત્રાઓને આ લોકો અલગ નજરથી જુએ છે. સાથે સાથે જેનજી જનરેશન માટે એમનું અલગ વલણ છે. તો સાથીઓ, મારે અંતમાં એટલું જ કહેવું છે કે બધા બલાત્કારીઓ કે સ્ત્રી વિરોધી માનસિકતા વાળાઓ કે જનરેશન વિરોધી માનસિકતા વાળાઓ કે જી જનરેશન વિરોધી માનસિકતા વાળાઓ, આવા ઘટિયા, હલકા, નાલાયક લોકો આરએસએસમાં અને ભાજપમાં જ કેમ છે? ભાજપ પોતાની જાતને શિસ્તવાળી પાર્ટી કહેતી હતી અને આરએસએસ તો પોતાની જાતને જાણે કે બહુ મોટું એ લોકો મહાન કામ કરતા હોય ને છેલ્લા 100 વર્ષથી દેશ માટે બહુ મહાન કામ કર્યું હોય એ વાળી પાર્ટી પોતાની જાતને કહેતી હતી. એ આરએસએસ માં આવા ગંદી માનસિકતા વાળા લોકો ભર્યા પડ્યા છે. અને આપણા દુઃખ સાથે કહું છું કે આપણા દેશના વડાપ્રધાન પણ આ જ આરએસએસ ની ઉપજ છે. એટલા જ માટે આપણા દેશના વડાપ્રધાનનું નામ પણ એફસ્ટીન ફાઇલમાં આવે છે. વાત બધી કડવી છે, પરંતુ વાત સાચી છે, સ્વીકારવી પડે એવી વાત છે. શરમથી અમારું મોઢું નીચું થઈ જાય એવી વાત છે. તો સાથીઓ, હું મારો વિડીયો આજે અહીંયા પૂરું કરું છું, પરંતુ એક વિચાર આપની વચ્ચે મૂકતી જાઉં છું કે કેમ આરએસએસમાં અને ભારતીય જનતા પાર્ટીમાં આવી મહિલા વિરોધી, સ્ત્રી વિરોધી માનસિકતા વાળાઓ ભર્યા પડ્યા છે. તો સાથીઓ, મારી વાત હવે હું અહીંયા પૂરી કરું છું. ફરી મળીશ એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યું હોય તો આપ મારા YouTube ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધારેમાં વધારે લાઈક કરો. સાથે જ આપ મને ઇન્સ્ટા, ફેસબુકના પેજ ઉપર અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો.
નમસ્કાર.